प्रभु का बरस रहा है, पीले अमृत प्यासे। सातों तीरथ तेरे अंदर, बाहर किसे तलाशे। कण कण में हरी, क्षण क्षण में हरी, मुस्कानों में असुवन में हरी। मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। नियति भेद नहीं करती, जो लेती है वो देती है। जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है। नियति भेद नहीं करती, जो लेती है वो देती है। जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है। यदि कर्म तेरे पावन है, सभी डूबेगी नहीं तेरी नाव कभी। तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। नेकी व्यर्थ नहीं जाती, हरि लेखा जोखा रखते हैं। औरों को फूल दिए जिसने, उसके भी। नमस्कार मित्रों, जय वटेश्वर महादेव, जय माँ पार्वती। અને આજના પાવન અને પવિત્ર દિવસ જે આપણા જે હનુમાનજીનો આજે જન્મ થયો હતો, તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આપની જે શક્તિ છે અને અતુલ્ય બળ છે અને વિવેક બુદ્ધિ છે, અને ખૂબ જ તમે બુદ્ધિશાળી પણ છો અને પ્રખર રામ ભગવાનના ભક્ત છો, તો પ્રાર્થના કરીએ કે ઈશ્વર અમને પણ એટલા ભક્તિમય બનાવે અને ખૂબ જ સારા કાર્યો આગળ પણ કરાવતા રહે। આજના દિવસે રાજભાઈ દેવાણી, જેમણે ખૂબ જ સારો વિચાર કરેલો છે કે તેમણે આજે નક્કી કરેલું કે 23 તારીખે જે હનુમાનજીનો જન્મોત્સવ છે ત્યારે બાળકોને નાસ્તો કરાવવો છે, જમાડવું છે। તો આજે યોગી ચોક વિસ્તાર જે છે એમાં અલગ અલગ ઝૂંપડપટ્ટીના જરૂરિયાતમંદ પરિવાર જે વ્યક્તિઓ છે, એ જરૂરિયાત પરિવારના વ્યક્તિઓ જે છે એને બહેનોને, જે વડીલો છે એને અને બાળકોને આજે નાસ્તો કરાવવા માટે આવેલા છે। રાજભાઈને પૂછ્યા આપણે તેને કેવો અનુભવ થયો છે અને આપણે જાણીએ કે તે શું કહે છે। બે શબ્દ જાણીએ રાજભાઈ પાસેથી। રાજભાઈ, કેવો અનુભવ થયો તમને આજે સેવા કરીને, કેવો આનંદ? આવું તો મારે હવે જો અત્યારથી ઘણી વખત આવી મારી સેવાઓ આપતી રહેવી છે મારે। પહેલી વખત મારો આ એક્સપિરિયન્સ છે અને બહુ સારો એવો એક્સપિરિયન્સ છે। એટલે હું તો એમ કહું છું કે બધાને જેટલું બને એટલું થોડી ઘણી તો આપણે સેવા આપણે આપતી રહેવી જોઈએ। જે સેવાનું કાર્ય કરવાની જે રાજભાઈનો વિચાર હતો ખૂબ જ સારો હતો અને આજે આપણે તે ઘણા બધા સમયથી કહેતા હતા, આજે પૂર્ણ થયો છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે ઉત્તરોત્તર જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને તેમનો સ્વભાવ પણ ખૂબ સારો છે, એટલે આગળ તે પ્રગતિ જરૂર કરશે। તેમનું તંદુરસ્ત પણ ખૂબ જ સ્વાસ્થ્ય સારું છે, તો આગળ પણ આપણે આવી પ્રવૃત્તિ કરતા રહીશું। આપ સૌને પણ પ્રણામ અને સાથે આવેલા દરેકને હું નમસ્કાર કરું છું। એ સાથે જય વટેશ્વર મહાદેવ, જય મા ભારતી।